બે ભાઈઓએ મળીને પોતાની બેનને જ મારી નાખી, માત્ર 12 વીઘા જમીનના કારણે બે ભાઈઓએ મળીને પોતાની બેનને જ પતાવી નાખી. જ્યાં મિત્રો વાત કીધું, આ ઘટના સાંભળીને તમારા પણ રોવાટા ઊભા થઈ જવાના છે, તમારા પણ હોશ ઉડી જવાના છે. કારણ કે જે રીતે હાલ ઉનાની અંદર જે ઘટના ઘટી છે ને, આ ઘટના સાંભળીને ભલભલા લોકોના હોશ ઉડી ગયા છે કે જમીન બાબતે ભાઈઓ ભાઈઓ અલગ થઈ જતા હતા, જમીન બાબતે ભાઈઓ ભાઈઓના માથા ફાટી જતા હતા, જમીન બાબતે ભાઈઓ ભાઈઓના પાળિયા થઈ જતા હતા. પરંતુ જે રીતે આ ઘટનાની અંદર પોતાની બેનને જ મારી નાખી બે ભાઈઓએ માત્ર 12 વીઘા જમીનના કારણે. જ્યાં મિત્રો વાત કીધું, આ કેવો મિત્રો કળયુગ છે. હાલ તમે બધા લોકો જાણતા ન હોય તો કહી દો ભાઈઓ, સૌથી મોટા સમાચાર મળી ગયા છે. ઉનાની અંદર જે ઘટના ઘટી છે, બે ભાઈઓ પોતાની બેનને જ પતાવી નાખી. વિચાર તો કરો કે ખાલી 12 વીઘા જમીનના કારણે, હવે 12 વીઘા જમીનના કારણે કોઈ પોતાની બેનને થોડી મારી શકે. જે આ મિત્રો વાંચી વિડીયો અત્યારે એટલો બધો વાયરલ થયો છે, પોસ્ટર એટલો બધો વાયરલ થઈ રહ્યું છે કે તેના વિશે વાત જ ના કરો કે ભાઈ આવું પણ થઈ શકે, એક જમીન બાબતે પોતાની જ બેનની હત્યા કરી નાખે. જે આ મિત્રો વાત કીધું, ઉનાની આ ઘટના છે, હાલ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહી છે, પરંતુ જે થયું છે બિલકુલ ખોટું થયું છે. પોલીસ આના પર કાયદેસરની કાર્યવાહી લેશે અને ભાઈ આનામાં જેનો પણ ગુનો કર્યો છે એના પર કાયદેસરની કાર્યવાહી લઈને ત્યારબાદ તેનો મિત્રો વાત કીધું જેલમાં નાખી દેશે, સરિયા પાછળ નાખી દેશે. કારણ કે આવા લોકોએ પોતાની બેનને જ માત્ર 12 વીઘાના કારણે મારી નાખી, તો આવા લોકોને ભાઈ બહાર રહેવાનો કોઈ પણ અધિકાર છે નહીં. જે આ મિત્રો વાત કીધું, વિડીયો બને એટલો શેર કરી, ફોલો કરી, સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો. હું તમારા સમક્ષ આવીને એવી જાણકારી લાવતો રહું. આ તો આજનો વિડીયો ગમે તો શેર કરો. આપણે એક નવો વિડીયો મળશે બધા લોકોને. જય હિન્દ, જય ભારત.